નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. વિસાવદરના સત્તાધારની ગાદી વિવાદ મામલો. સત્તાધારના મહંત વિજય બાપુ પર તેમના મોટાભાઈ કર્યા છે આક્ષેપ. વિજય બાપુ ઉપર નાણાકીય લેવડદેવડ, ભ્રષ્ટાચાર, વ્યભિચાર કર્યા છે આક્ષેપ. વિજય બાપુએ આપી પ્રતિક્રિયા. મારી સામેનું આ એક ષડયંત્ર છે. સમય આવે ત્યારે જવાબ મળી જશે. અમે તો અલખની જ્યોત જલાવીને બેઠા છે. કોઈ વ્યક્તિ અહીંયા નશો કરીને આવ્યું હોય ત્યારે તેની સાથે અહીંના સેવકોએ માથાકૂટ કરી હશે. સરકારને નમ્ર વિનંતી છે, સરકાર દ્વારા અથવા સ્થાનિક કમિટી બનાવવાની કરી માંગ. હું હંમેશા તપાસમાં સહકાર આપીશ. આજે જે કઈ મીડિયાના માધ્યમથી આપ બધા નિહાળી રહ્યા છો એ એક વાહિયાત વાતો છે. અમારા ગુડવિલને અને અમારી પ્રસિદ્ધિને ડાઉન કરવા માટે, અને કઈ પ્રલોભન વૃત્તિ હોય અથવા તો એને કઈ માનસિક તકલીફ હોય, અને 60 વર્ષનો માણસ પીઠ પરિપક્વ હોય અને ગવર્મેન્ટમાં 35 વર્ષ નોકરી કરી હોય, તેની પાસે ગેજેટ હોય, એને કોઈ પાડી દેવાની કે કોઈને બદનામ કરવાની કે કોઈને હેરાન કરી દેવાની આવી વૃત્તિ પ્રવૃત્તિ હોય તો આપ એને જાગૃત કરો. અને અહીંયા કઈ એવો ઉદ્યોગ ધંધો અમારે હાલતો નથી. કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે કે અમારે હવાલા પડે છે કે અહીંયા અમારી ફેક્ટરીઓ કે કંપનીઓ હાલે છે, સેવકોને મારે છે ને વ્યભિચાર કરે છે. એ વ્યક્તિને અહીં મોકલો, મારી સામે બેસે અઠવાડિયું, એને અમે પ્રેક્ટિકલ કરીને બતાવી. આ વાતો બધી વાહિયાત છે અને આ એક મોરલ ડાઉન કરવા માટે, એક સનાતન લેવલ ઉપર એક ધનિષ્ઠ હાનિ કરવા માટે એની ઉપર કોઈક માર્ગદર્શક છે, એને કોઈક કિંગ છે, એની ઉપર કોઈક એવા ગોડ ફાધર છે કે જે આની માના ખંભે મૂકી અને આનો પાસે જ કામ લે છે. કોણ લેશે, શું લેશે, એ વ્યક્તિને પૂછો ને ખ્યાલ આવી જશે. બસ ખાસ કરીને બાપુ, બીજું કોઈ આપણે એવું લાગે છે કે આ લોકોની ચડામણી હોય હશે, એ સમય જતા આવશે. આગળ તો અમારા ખ્યાલમાં છે, પણ અમારા આગળ વાતમાં એ આગળ નથી ઉતરવું. હશે કોઈ, એને કોઈ માર્ગદર્શક હશે, રોજે રોજની માહિતી આપતા હશે એમને, રોજ ડે ટુ ડે ની. અને એ તો 150 કિલોમીટર દૂર રહેશે, એને ક્યાંથી ખબર પડે? મારું નામ છે મોટાભાઈ સાવડ. પૂજ્ય આપાઈગાના વંશજમાંથી આવું છું, અને આમ જોવા જઈએ તો આપાઈગાની 6ઠી પેઢી આવું છું. હમણાં કેટલાક સમયથી, 1-2 માસથી સત્તાધાર અને પૂજ્ય વિજય બાપુ માટે જે બિનપાયાદાર આક્ષેપો થઈ રહ્યા છે, આ આક્ષેપોને હું કાયમ માટે વખોડતો આવ્યો છું. કેટલાક યુટ્યુબર વાળા છેલ્લા 2 મહિનાથી એના માટેના પ્રયાસો ઉશ્કેરવા માટે કરતા હતા, પણ અત્યાર સુધી વિજય બાપુએ કોઈ પ્રકારનો એનો જવાબ આપ્યો નથી. અને તમામ સંતો, પૂજ્ય વલ્કુ બાપુ, પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુએ એક જ બાપુને સલાહ આપી હતી કે આપણે આના જવાબો દેવાના ન હોય, એટલા માટે વિજય બાપુ અત્યાર સુધી ચૂપ હતા. પણ 2 દિવસથી, છેલ્લા 2 દિવસથી જયારે ચેનલો ઉપર આ સમાચારો પ્રસારિત મીડિયા થવા, અને પૂજ્ય બાપુનો સગો ભાઈ, પૂર્વાશ્રમનો સગો ભાઈ જયારે મેદાને આવ્યો હોય અને આવી વાતો, વાહિયાત વાતો કરતો હોય, ત્યારે મીડિયાને જવાબ દેવા એ અમારી ફરજ થઈ પડે છે. સત્તાધાર જગ્યાના અમે વંશજો હોવાને કારણે ભૂતકાળમાં પણ જયારે જયારે સત્તાધાર ઉપર સંકટો આવ્યા ત્યારે હંમેશા અમે સત્તાધારની પડખે જ ઉભા રહ્યા છે. આ પહેલો પ્રસંગ નથી કે આ વિવાદમાં સત્તાધાર આવ્યું. ભૂતકાળમાં પણ શ્યામજી બાપુ વખતે, જીવરાજ બાપુ વખતે, અને આપાઈગાના પછીના જે મહંત આવ્યા કરમણ બાપુ, ત્યારે પણ આવા વિવાદ ઉભા થયેલા હતા. પણ જયારે જયારે વિવાદો ઉભા થયા છે ત્યારે અમારો પરિવાર હંમેશા સત્તાધારની પડખે રહ્યો છે, સત્યની પડખે રહ્યો છે, અને હંમેશા સત્તાધારના ગાદી મહંતની હાથ હંમેશા ઊંચો રહ્યો છે. આવા વિવાદો ઘણા આવી ગયા. જે સ્ત્રી બાબતની વાત કરે છે એ બેન તો વિજય બાપુ આવ્યા એ પહેલાના એ રહે છે. જે આક્ષેપો કરવામાં આવે છે, વિજય બાપુએ આટલા કરોડનો બંગલો બનાવી દીધો, આટલા કરોડ રૂપિયા આપી દીધા, પણ મારે એક વાત એ કહેવી છે કે સત્તાધારનો વહીવટ છે એ ક્લીન અને નેટ છે. વિજય બાપુ આવ્યા પછી તમામ પ્રકારનો વ્યવહાર છે એની હંમેશા એનો હિસાબ રાખવામાં આવે છે. જ્યારે પેટી ખોલવામાં આવે ત્યારે વિડીયો વિઝ્યુઅલ લેવામાં આવે છે, એની જે ગણતરી થતી હોય એ પ્રમાણે એ ઓફિસમાં પૈસા જમા થતા હોય છે. કારણ કે આ બધી વાત આજકાલની નથી, આ 20 વર્ષથી બાપુને ફસાવવા માટેનું એક કાવતરું ચાલી રહ્યું હતું. બાપુ એ બાબતે પૂરેપૂરા જાણકાર હતા, અને એટલા માટે તમામ માહિતી ઓન ધ રેકોર્ડ વ્યવસ્થિત રીતે રાખવામાં આવી છે.
એટલે અહીંથી કોઈ પૈસો જવાની કોઈ શક્યતાઓ નથી. અને આ જગ્યા ઉપર જે વરિષ્ઠ સંતો છે એની હંમેશા નજર હોય છે. એ પણ હંમેશા આમાં ધ્યાન રાખતા હોય છે કે ભાઈ ક્યાં શું ચાલે છે. અને એ સંતોની હંમેશા જે નવું કામ કરવામાં આવે ત્યારે એની સહમતિ પણ લેવામાં આવતી હોય છે. ત્યારે એના પ્રોજેક્ટો પણ રજૂ કરવામાં આવતા હોય છે. ભાઈ અમે નવું કામ કરવા માંગીએ છીએ તો એની સહમતિ પછી જ આ બધા કામો થતા હોય છે. એટલે પૈસાની ગેરવલ્લે જવાનો કોઈ સવાલ જ નથી.